ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી દોડશે મેટ્રો ટ્રેન। અમદાવાદથી ગાંધીનગર વચ્ચે 53 સ્ટેશન રહેશે। વિજયાદશમીના પાવન પર્વે ગાંધીનગરમાં મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી આગળ વધીને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડવામાં આવતી મેટ્રો રેલને વધુ 5 સ્ટેશન અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16 અને સેક્ટર 24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે। આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી CMRS સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે। આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 59 કિલોમીટરના રૂટ સુધી મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણ મુક્ત બનશે। જતા જતા મેઘરાજા વરસી રહ્યા છે, જ્યારે આગાહી અનુસાર જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે અને જેમાં જૂનાગઢ, વિસાવદર તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ધોધમાર વરસાદના કારણે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેમાં ખાસ કરીને ભેસાણ, મેદરડા, કેશોદ, માંગરોળ, માળિયા વરસાદ વરસ્યો હતો। એટલું જ નહીં, ગિરનાર પર્વત પર 1 ઇંચ વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદના કારણે દામોદર પર કુંડનો સોનરખ નદી 2 કાંઠે વહેતી જોવા મળી હતી, જેના કારણે નયનરમ્ય દ્રશ્ય સર્જાયા હતા। વિસાવદરમાં વરસાદના કારણે ક્યાંક નુકસાન થઈ શકે છે તો ક્યાંક પાકને ફાયદો પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં દશેરાના દિવસે પણ વરસાદ પડ્યો છે, જેના કારણે જૂનાગઢનો વિલિંગડન ડેમ સતત બીજી વાર ઓવરફ્લો થયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે। આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢનો વિલિંગડન ડેમ આજે ફરી એકવાર ઓવરફ્લો થયો છે। જૂનાગઢ શહેરમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી જ આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો સતત વરસતા વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને ભવનાથ, ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોનો પાક તૈયાર છે તેવા સમયે વરસાદ પડતા ખેડૂતોની દિવાળી બગડે તેવી ભીતિ સતાવી રહી છે। ગુજરાતના રાજકારણને લઈ સૌથી મહત્વના અને મોટા સમાચાર આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષના નામની જાહેરાત થશે। ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે તારીખ જાહેર થઈ ગઈ છે। 3 ઓક્ટોબર એટલે કે આવતીકાલે નોટિફિકેશન જાહેર થશે અને 4 ઓક્ટોબરે નવા પ્રમુખ માટેની ચૂંટણી યોજાશે। પ્રદેશ કાર્યાલયમાં મંડપ બાંધવાની કામગીરી પણ પૂરજોશથી શરૂ કરવામાં આવ્યું છે। સંગઠન મહામંત્રી રત્નાકર અને મુખ્ય ચૂંટણી અધિકારી પણ આજે કમલમમાં હાજર રહ્યા હતા। તો આવતીકાલે સવારે 11 વાગ્યાથી લઈ અને બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। જો એક જ ઉમેદવાર સામે આવશે તો તેને બિનહરીફ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે। લાંબા સમયથી ભાજપ સંગઠનમાં ફેરફારની વાતો વચ્ચે આજે પ્રદેશ કાર્યાલય ખાતે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું। સુરતના માન દરવાજા ટેનામેન્ટના રહીશોની દશેરા સુધરી છે। 1213 મકાનના માલિકોને માસિક 7000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે। સુરત શહેરના ઐતિહાસિક માન દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ CR પાટીલના હસ્તે અસરગ્રસ્ત 1213 પરિવારોને માસિક ભાડાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ પુનર્વિકાસ યોજના હેઠળ પ્રત્યેક અસરગ્રસ્ત પરિવારને તેમના નવા મકાન બને ત્યાં સુધી દર મહિને 7000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે। 51 દીકરીઓને 7,500 રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે। આ પહેલો તબક્કો છે અને તબક્કાવાર ધીમે ધીમે એ આમાં આગળ વધવા માંગે છે। CR પાટીલે રહીશોને નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો અને સાથે જ તેમણે જણાવ્યું કે નવા મકાનોની જાળવણી કરવી ખૂબ જરૂરી છે। ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ કચ્છના પ્રવાસે ગયા, જ્યાં તેઓએ શસ્ત્ર પૂજન કર્યું। રક્ષામંત્રી રાજનાથસિંહ કચ્છના પ્રવાસે ગયા, જેમાં સેના સાથે પણ તેમણે મુલાકાત કરી હતી। સંબોધન કરતી વખતે તેમણે સેનાએ લક્ષ્ય હાંસલ કર્યાની પણ વાત કહી હતી। આ સાથે જ કહ્યું, પાકિસ્તાનની દરેક હરકતનો જવાબ અપાશે। मगर पाकिस्तान की नीयत में खोट है, उसकी नीयत साफ नहीं है। जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सर क्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है। साथियों, 12 अगस्त 2001 को 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 12 अगस्त 2001
भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं। अगर सरक्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों। ડભોઈના ધારાસભ્યએ પોતાના વિરોધીઓને રાવણ સાથે સરખાવ્યા. ચાંદોદમાં માતાજીના કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું નિવેદન. ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ચાંદોદ ખાતે માતાજીના કાર્યક્રમ દરમિયાન આપેલા નિવેદનમાં પોતાના રાજકીય વિરોધીઓને રાવણ કહી સંબોધ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે આપણા શત્રુ અને હિત શત્રુનો માતા નાશ કરે. સાથે જ તેમણે વધુમાં ઉમેર્યું કે હવનમાં હાડકા નાખનારા રાવણ બહુ આવે છે અને આવા રાવણોનો વધ કરવા માતા શક્તિ આપે. વિકાસના કામમાં વિઘ્ન કરતા હોય એવા રાવણોનો નાશ કરવાની મને શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું. એટલે આપણા માર્ગમાં આવતા તમામ વેરીઓનો નાશ થાય. તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા અને ગરમાવો સર્જાયો છે, કારણ કે વિરોધીઓને અપમાનજનક શબ્દોમાં સંબોધવાથી રાજકીય તાપમાન વધી શકે છે. મોરબી શહેરમાં તસ્કરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં 3 સાયકલની ચોરી થતાં સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મોરબીમાં તસ્કરોની અલગ અલગ ટોળકીઓ સક્રિય થઈ છે, જેને કારણે તસ્કરીની ઘટનાઓ વધી છે. જેમાં છેલ્લા 15 દિવસમાં 3 સાયકલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. કેનાલ રોડ, સત્તાધાર રોડ, પાર્ક, એવન્યુ પાર્કમાંથી ચોરીની ઘટનાઓ સામે આવી છે. આ ચોરીની તમામ ઘટનાઓમાં સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસ તપાસ હાથ ધરી રહી છે, પરંતુ હજુ સુધી ચોર પકડાયા નથી. મોરબી પોલીસે સાયકલ ચોરીની એક પણ ફરિયાદ ન નોંધતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં સોનાના શસ્ત્રોની પૂજા કરી વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરે વિજયાદશમીના પાવન અવસરે સોનાના શસ્ત્રોનું શસ્ત્રોકત પૂજન કરવામાં આવ્યું. ભગવાન રણછોડજીને પ્રથમ કેસરથી સ્નાન કરાવી સોનાના શસ્ત્રોથી શોભિત કરવામાં આવ્યા. ત્યારબાદ મંદિરમાંથી સોનાના શસ્ત્રોને પાલખીમાં મૂકી ગોમતી ઘાટ લઈ જવાયા, જ્યાં ગોમતીના નીરથી તેમને ધોઈ શુદ્ધ કરવામાં આવ્યા. ત્યારબાદ મંદિર પરિસરમાં આયુધોને રણછોડજીના સમક્ષ શસ્ત્રોકટ વિધિ દ્વારા પૂજન કરી આરતી ઉતારવામાં આવી. આ રીતે ડાકોર રણછોડરાય મંદિરે ભવ્ય રીતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી. આયુધ અને આજના શિંગારમાં આપ જોશો તો વિશેષ ભગવાનને સોનાના શસ્ત્રોથી સજાવવામાં આવે છે. રામના ધનુષ બાણ સહિત ભગવાનને શસ્ત્રોથી સજાવવામાં આવે છે. વિજયાદશમી તો એવું કહેવાય કે સર્વ ખોટા ઉપર સત્યનો વિજય. અભિનેત્રી સિમ્મી ગ્રેવાલે સોશિયલ મીડિયા એક્સ પર રાવણને પત્ર લખ્યો, જેને લઈને વિવાદ સર્જાયો. કભી કભી ફેમ સિમી ગ્રેવાલની એક ટ્વીટ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસે લંકાપતિ રાવણને અસુરના બદલે થોડા મસ્તીખોર ગણાવ્યા છે. તેણે લખ્યું છે કે રાવણને બાળવાનું કોઈ ખાસ કારણ દેખાતું નથી, તેમજ રાવણને સાંસદો અને મહિલાઓને ત્રાસ આપનારાઓ કરતાં વધુ સારો વ્યક્તિ ગણાવ્યો છે. સિમીનું ટ્વીટ વાયરલ થતાં સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે. યુઝર્સે સિમીને ઠપકો આપી રહ્યા છે. 2008માં જ્યારે મુંબઈમાં આતંકી હુમલો થયો હતો, ત્યારે સિમીએ પણ જાહેરમાં ભારત સરકારને પાકિસ્તાનના ટેરર ટ્રેન્ડિંગ કેમ્પ પર કાર્પેટ બોમ્બ ફેંકવાની હાકલ કરી હતી. આ વાતને લઈને પણ તેઓ વિવાદમાં રહી ચૂક્યા છે. એક તરફ દશેરા પર્વને લઈને દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ અભિનેત્રીના આ ટ્વીટે સોશિયલ મીડિયા ઉપર વિવાદ છેડ્યો છે.